છોટાઉદેપુરના નસવાડીમાં જાંબુગડા ગામે બનેલ નવીન સ્લેબ ડ્રેનનો અપ્રોચ બેસી જતા મોટા વાહનોની અવરજવર બંધ। 2 કરોડના ખર્ચે બનેલ નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા અપ્રોચ બેસી ગયો। 2 મહિના પહેલા જ થયું હતું બાંધકામ। નસવાડી પંચાયત આરએનબીના ઇજનેરોની બેજવાબદારી સામે આવી। તો સુરતમાં રસ્તા પર ખાડા પડવાની શરૂઆત। રોડ બેસી જવાના કારણે અડાજણમાં રેતી ભરેલ ટ્રક ખાડામાં ફસાઈ છે। ટાયર જમીનની 3 ફૂટ અંદર જતું રહેતા ટ્રાફિક જામ સર્જાયો। સોસાયટીઓમાંથી રેતી ભરીને નીકળેલ ટ્રક એકાએક નમી ગયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। સુરતના વરાછામાં લંબે હનુમાન વિસ્તારમાં રોડ અચાનક જ બેસી ગયો। વસંત ભીખની વાડી પાસેનો આ રોડ બેસ્યો છે। રોડ બેસી જતા આસપાસના દુકાનદારોમાં ભય। હજુ થોડા સમય પહેલા જ આ જગ્યા પર રોડ બેસી ગયો હતો। મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન બની આ ઘટના। સુરતમાં પ્રથમ વરસાદમાં જ સુરત પાલિકાની પોલ ખુલ્લી પડી છે। ગોડાદરા વિસ્તારમાં રોડનો એક ભાગ બેસી ગયો છે। વિડાસ સ્ક્વેરની સામે ભૂવા પડવાની ઘટના। ગઈકાલ રાતના સામાન્ય વરસાદમાં મસ્ત મોટા ભૂવાઓ પડ્યા। તો ભાવનગરમાં જર્જરિત મકાનને લઈને ચોમાસામાં દુર્ઘટના સર્જાવાની ભીતિ। શહેરભરમાં 1500થી વધુ મિલકતો અત્યંત બિસ્માર હોવાનું સામે આવ્યું છે, જેને ઉતારી લેવાની સહિતની કામગીરી ન કર્યાનો પણ લોકોએ આક્ષેપ કર્યો। તંત્રની આળસે કોઈ દુર્ઘટના જાનહાનિ સર્જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી। વડોદરામાં સોમા તળાવ ડભોઈ રોડ પર પહેલા વરસાદમાં જ પાલિકાની પોલ ખુલ્લી પડી છે। 2.5 કરોડના ખર્ચે બનાવાયેલા રોડ પર પાણી ફરી વળ્યું છે। સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી। પાલિકાની કામગીરી પોકળ સાબિત થઈ। તો વડોદરાના ડભોઈ ચાંદોદના મુખ્ય માર્ગ પર 2 વૃક્ષ ધરાશાયી થયા। સ્થાનિક લોકોએ ઝાડની ડાળીઓ કાપી વાહનોની અવરજવર થાય તે માટે ઉઠાવી છે જહેમત। એસટી બસ સહિતના મોટા વાહનોને વાયા વણિયાદ થઈને આવન જાવન કરવાની ફરજ પડી છે। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાનો ઈમેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ। ઈમેલ મળતા જ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરતના ડિંડોલી વિસ્તારમાં મહિલાએ જાહેરમાં હોબાળો મચાવ્યો છે। વાહન ડિટેન કરતા ટ્રાફિક પોલીસની ક્રેન પર ચડીને મહિલાએ બોલાચાલી કરી। ટ્રાફિક ક્રેનના ચાલક અને સ્ટાફ દ્વારા ગેરવર્તન અને ગાળાગાળી કર્યાનો મહિલાનો આરોપ લગાવ્યો છે। સમગ્ર મામલે ડિંડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યો અને મામલો હાથ ધર્યો। વડોદરાના ડભોઈમાં અસામાજિક તત્વો બન્યા બેફામ। સરિતા ફાટક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઘર પાસે પાર્ક કરેલી રિક્ષા સળગાવી। રાત્રે 3 લોકો મોટરસાયકલ પર આવીને 3 વાગે પેટ્રોલ નાખી રિક્ષા સળગાવી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। અમદાવાદમાં રોંગ સાઈડમાં જતી એસટી બસનો વિડીયો થયો છે વાયરલ। જાગૃત નાગરિકે કૃષ્ણનગર ડેપો પાસે રોંગ સાઈડમાં હંકારેલ બસનો આ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો છે। સામેથી વાહનો આવતા હોવા છતાં લોકોના જીવ જોખમમાં મૂકી રોંગ સાઈડ ચલાવી હંકારી બસ। શહેરમાં રોંગ સાઈડમાં જતા વાહન વિરુદ્ધ ડ્રાઈવ ચાલુ છે તેવા સમયે જ આ ઘટના બની। મોરબીના વાંકાનેરમાંથી વિસ્ફોટક મળી આવવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે। 9 જૂનના રોજ સરકારી જમીનમાં બ્લાસ્ટિંગ કરે તે પહેલા જ પોલીસે જથ્થો ઝડપ્યો હતો। 14 બોરમાં પ્લાન્ટ કરેલ જિલેટિન સ્ટિક તથા ડિટોનેટર નીકળી શકે તેમ ન હતી। નામદાર કોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ સહિતની મંજૂરી લઈને પોલીસ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો। વડોદરાના કરજણમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। છેલ્લા 11 મહિનાથી પણ વધુ સમયથી કાયમી ડોક્ટરનો છે અભાવ। સંલગ્ન વિભાગો અને અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં નથી આવ્યું નિરાકરણ। સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો। તો છોટાઉદેપુરના બોડેલીમાં તૂટેલા પુલને લઈને પારાવાર હાલાકી। વાંટા ગામ પાસે કોતર પરનો પુલ અગાઉ તૂટી ચૂક્યો છે અને નદીના પટમાંથી પસાર થતા લોકોને હવે ચોમાસામાં સમસ્યા સતાવી રહી છે। છેલ્લા 2 વર્ષથી 8થી વધુ ગામના લોકો વેઠી રહ્યા છે સમસ્યા। અધિકારીઓએ પણ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો। તો જૂનાગઢમાં જૂના સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોની માંગ। વૈભવી જીવન જીવતા અને મિલકતો બનાવી વ્યાભિચારી બનેલા સાધુઓને દૂર કરવાની માંગ કરવામાં આવી છે। નરાધમ બાળકનું શોષણ કરતા સાધુઓ હાલ ટ્રસ્ટીઓને દૂર કરવાની માંગ। સંપ્રદાયને બચાવવા 500 લોકો ભેગા થઈ માંગ કરી રહ્યા છે।
ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક, કન્યા કેળવણી મંડળ અને શાળા પ્રવેશોત્સવ અંગે ચર્ચા. 26, 27 અને 28 જૂનના રોજ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત રીતે યોજાશે પ્રવેશોત્સવ. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવી હતી શાળા પ્રવેશોત્સવની શરૂઆત. પંચમહાલના ગોધરામાં પહોંચી સીબીઆઈની ટીમ. નીટની પરીક્ષામાં ચોરી મુદ્દે સીબીઆઈના 5થી વધુ અધિકારીઓની ટીમ ગોધરા આવી. ગોધરા ડીવાયએસપી દ્વારા સીબીઆઈને 1000 પાનાનો દસ્તાવેજ સોંપશે. સીબીઆઈની ટીમ પરીક્ષા કેન્દ્ર પણ લઈ શકે છે મુલાકાત. બોટાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ અધિક કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર. હરિભક્તોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ગઢડા પોલીસ સ્ટેશનમાં 10 હરિભક્તો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ પરત લેવાની માંગ. લંપટ સાધુઓના વિરોધમાં હરિભક્તોમાં રોષ. પ્રખ્યાત જૈન તીર્થ મહુડી મંદિરમાં ગેરવહીવટનો મામલો. ઘંટાકણ મહાવીર મંદિરમાં વિવાદ અંગે હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટે જાહેર હિતની અરજી ફગાવી છે. જોઈન્ટ ચેરિટી કમિશનર સમક્ષ મામલો પેન્ડિંગ હોવાથી સમક્ષ સુનાવણી ન કરી શકીએ તેમ હાઈકોર્ટનું અવલોકન. બનાસકાંઠાના પાલનપુર આકેસણ ફાટક નજીક જાહેર રસ્તા પર દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો છે. રોડ પર દવાનો જથ્થો ફેંકી દેતા સ્થાનિકોમાં રોષ. જિલ્લા આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ. રાજ્યભરમાં 2,38,000 વિદ્યાર્થીઓની પરીક્ષા. તો ધોરણ 10માં 1,37,000, જ્યારે 12માં સામાન્ય પ્રવાહમાં 66,000 અને વિજ્ઞાન પ્રવાહમાં 34,000 વિદ્યાર્થીઓની પરીક્ષા. માર્ચ 2024ની બોર્ડ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા. વડોદરામાં કોર્પોરેટરના ભાઈ પાસેથી 1 કરોડની ખંડણી માંગવામાં આવી છે. વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના ભાઈને ધમકી આપવામાં આવી છે. સીતારામસિંહ રાજપૂતને જાનથી મારી નાખવા ધમકી મળતા જ ફરિયાદ નોંધાઈ. 12 અને 14 જૂન એમ 2 વખત ધમકી મળતા પોલીસે તપાસ હાથ ધરી. સુરતના ઉધના વિસ્તારમાંથી હપ્તાખોર લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો. કારખાનેદાર પાસેથી ઓનલાઈન ખંડણી માંગવામાં આવી. ધાક ધમકી આપીને 12,000 ઓનલાઈન અને 8,000 રોકડા પડાવ્યા છે. દર મહિને વેપારીને ધમકી આપી રૂપિયા ટ્રાન્સફર કરાવતા આરોપીની ધરપકડ. સુરતમાં લિંબાયતનો એનડીપીએસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર. પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સિવિલમાં લઈ જવાયો હતો. આરોપીના મિત્રો પોલીસને રૂમમાં બંધ કરી આરોપીને ભગાવી ગયા. સરથાણા પોલીસે વડોદરાથી આરોપીના મિત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર યુવતીનો મોબાઈલ નંબર મેળવી પ્રેમ જાળમાં ફસાવી હોવાનો આરોપ છે. યુવતી સાથે કારમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. પાપી ડોક્ટર સામે પોલીસે તપાસ હાથ ધરી.